દક્ષિણના સોમનાથ ગણાતા ભરૂચ જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે। ત્યારે તાજેતરમાં જંબુસર તાલુકાના કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા। જેઓ માછીમારી કરતા હતા તે સમયે માછલી પકડવાની જાળમાં કંઈક ભારદાર વસ્તુ ફસાઈ જતા માછીમારોએ તેને જોતા તરતું શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા। બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઉચકીને જોતા તે નહીં ઉચકાતા અન્ય 12થી વધુ લોકોએ દોરડા વડે તેને ઉચકી બોટમાં લઈ આવ્યા અને કાવી બંદરે પહોંચતા જ શિવલિંગ હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામજનોની ભીડ જામી ગઈ હતી। લોકો શિવલિંગના દર્શનાર્થે દૂર દૂરથી ઉમટી પડ્યા। લોકોએ શુદ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કર્યો। તેમાં શેષનાગ, શંખ અને મૂર્તિ દૃશ્યમાન થઈ હતી। કાલિદાસ મંગા વાઘેલા છે, હું રહેવાસી કાવીનો છે। કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં જાળ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ, સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ। તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ જાળમાં શિવલિંગ આવેલો હતું। ત્યાં શિવલિંગ જાળમાં આવેલો હતો, ત્યાં જાંગ બળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું। ત્યાર પછી બે માણસે કહ્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, બેટ નીકળી જાય, પછી આ પછી 10 માણસથી બી અલટું બોલા, પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું। ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને। ને શિવલિંગની અંદર તમે જુઓ છો, અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે, ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે। અનોખું શિવલિંગ જોતા જ શિવભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા। આ શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। લોકમાન્યતા અનુસાર આ શિવલિંગ હજારો વર્ષ જૂનું હોવાનું મનાઈ રહ્યું છે। માછીમારોના જણાવ્યા અનુસાર આ શિવલિંગ ઘણા વર્ષો પૌરાણિક માનવામાં આવી રહ્યો છે। જો કે હજુ સુધી જાણી શકાયું નથી કે આ શિવલિંગ કેટલા વર્ષ પૌરાણિક છે, તેનું તથ્ય આવ્યું નથી। તો તેઓ આ શિવલિંગના બનાવેલા વિડીયોને પણ લોકો સુધી શેર કરવાની અપીલ કરી રહ્યા છે। માછીમારોમાં શિવલિંગને લઈ અનેરી ખુશી જોવા મળી રહી છે। દક્ષિણના સોમનાથ ગણાતા ભરૂચ જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે। ત્યારે તાજેતરમાં જંબુસર તાલુકાના કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ સાબરમતીમાં મચ્છી પકડવા ગયા હતા। જેઓ માછીમારી કરતા હતા તે સમયે માછલી પકડવાની જાળમાં કંઈક ભારદાર વસ્તુ ફસાઈ જતા માછીમારોએ તેને જોતા તરતું શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા। બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઉચકીને જોતા તે નહીં ઉચકાતા અન્ય 12થી વધુ લોકોએ દોરડા વડે તેને ઉચકી બોટમાં લઈ આવ્યા અને કાવી બંદરે પહોંચતા જ શિવલિંગ હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામજનોની ભીડ જામી ગઈ હતી। લોકો શિવલિંગના દર્શનાર્થે દૂર દૂરથી ઉમટી પડ્યા। લોકોએ શુદ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કર્યો। તેમાં શેષનાગ, શંખ અને મૂર્તિ દૃશ્યમાન થઈ હતી। કાલિદાસ મંગા વાઘેલા છે, હું રહેવાસી કાવીનો છે। કાવી બંદરથી અમે ડેલી સાબરમતીમાં જાળ બાંધેલા ત્યાં ડેલી અમે અપડાઉન કરીએ, સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ। તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ જાળમાં શિવલિંગ આવેલો હતું। ત્યાં શિવલિંગ જાળમાં આવેલો હતો, ત્યાં જાંગ બળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું। ત્યાર પછી બે માણસે કહ્યું, સુકાઈ જાય, પાણી ખાલી થયા, બેટ નીકળી જાય, પછી આ પછી 10 માણસથી બી અલટું બોલા, પછી ભરતી થઈ ત્યાં પછી 2 બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું। ત્યાં પછી કાવી બંદર લાવ્યા છે આ શિવલિંગને। ને શિવલિંગની અંદર તમે જુઓ છો, અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે, ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે। અનોખું શિવલિંગ જોતા જ શિવભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા। આ શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। લોકમાન્યતા અનુસાર આ શિવલિંગ હજારો વર્ષ જૂનું હોવાનું મનાઈ રહ્યું છે। માછીમારોના જણાવ્યા અનુસાર આ શિવલિંગ ઘણા વર્ષો પૌરાણિક માનવામાં આવી રહ્યો છે। જો કે હજુ સુધી જાણી શકાયું નથી કે આ શિવલિંગ કેટલા વર્ષ પૌરાણિક છે, તેનું તથ્ય આવ્યું નથી। તો તેઓ આ શિવલિંગના બનાવેલા વિડીયોને પણ લોકો સુધી શેર કરવાની અપીલ કરી રહ્યા છે। માછીમારોમાં શિવલિંગને લઈ અનેરી ખુશી જોવા મળી રહી છે।